મિત્રો, ફાંસીની સજા કોર્ટ જાહેર કરે એટલે જલ્લાદ આવે અને ફાંસી આપીને નીકળી જાય એટલું સરળ નથી હોતું. આ પ્રક્રિયા એક જટિલ પ્રક્રિયા હોય છે અને આ પ્રક્રિયા સાથે અમુક તથ્યો એવા જોડાયેલા છે જે તમે કદાચ ક્યારેય સાંભળ્યા પણ નહીં હોય. અને એટલા માટે જ આજે હું તમને ફાંસીની સજા સાથે જોડાયેલા અમુક રોચક તથ્યો જણાવીશ. મિત્રો, સૌથી પહેલા તો જે ગુનેગારને ફાંસીની સજા આપવામાં આવે છે તેના માટે કોર્ટમાંથી ડેથ વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે. ફાંસીના ફંદા માટેની રસ્સી એ કોઈ સાધારણ રસ્સી નથી હોતી. ફંદાની ખાસ રસ્સીને મનીલા રોપ નામથી ઓળખવામાં આવે છે, જે બિહારની બક્સર જેલમાં જ તૈયાર થાય છે. ફાંસીની રસ્સીની લંબાઈ કેદીઓના એટલે કે ગુનેગારના વજનના હિસાબથી નક્કી થાય છે. માચડા નીચેના કૂવાની ઊંડાઈ 15 ફૂટની હોય છે. જલ્લાદ એવું નામ સાંભળીને આપના દિમાગમાં કોઈ ક્રૂર વ્યક્તિની છબી આકાર લેશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે મોટા ભાગના જલ્લાદ એવું ઈચ્છતા હોય છે કે ગુનેગાર ફાંસી વખતે વધારે પીડા ન અનુભવે અને તે આરામથી મૃત્યુને ભેટે. આથી જલ્લાદ હંમેશા એવી દુઆ પણ માંગતા હોય છે. ફાંસીનો સમય સવારે જ નક્કી કરાય છે, જેથી જેલના કામમાં અડચણ ન આવે. ફાંસી આપવાનો સમય નક્કી થાય એટલે કેદીને ડેથ સેલમાં મોકલવામાં આવે છે. ડેથ સેલમાં માત્ર અંધારું હોય છે અને આગલી રાત ત્યાં જ વીતે છે. ડેથ સેલની આજુબાજુ સુરક્ષા માટે સિક્યુરિટી સિવાય કોઈ હોતું નથી. ફાંસીના છેલ્લા સમયે માત્ર જલ્લાદ જ સજા પામનારની સાથે હોય છે. જલ્લાદ અપરાધીના કાનમાં બોલે છે કે હું મારી ફરજ આગળ લાચાર છું અને સત્યની રાહ પર ચાલવાની તમારા માટે કામના કરું છું. અને પછી જલ્લાદ લીવર ખેંચી લે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.